1793નો એક્ટ પાસ થયા પછી તે એક્ટને 20 વર્ષ થઈ ગયા હોવાથી હવે એક નવો એક્ટ પસાર થાય છે, ચાર્ટર એક્ટ 1813। અહીં થોડું વિશ્વ વિશે જોઈએ। આ સમયે નેપોલિયન બોનાપાર્ટે યુરોપના વધુ પડતા ક્ષેત્રો પર પોતાનો અધિગ્રહણ કર્યો હતો અને બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે પ્રોબ્લેમ્સ હતા। હવે જો આપણે વિશ્વનો નકશો જોઈએ તો ફ્રાન્સ યુરોપના મુખ્ય ભાગમાં ફેલાયેલું છે અને બ્રિટન એક અલગ દ્વીપ તરીકે છે। આ બંને વચ્ચે ઇંગ્લિશ ચેનલ છે। આ ચેનલને પાર કરીને જ યુરોપમાં એન્ટ્રી મળી શકે। નેપોલિયનની બ્રિટન સાથે રાજકીય અને આર્થિક લડાઈ છે, એટલે જ આપણને ખબર છે કે ટીપુ સુલતાન પણ નેપોલિયન સાથે સંપર્કમાં હતા। પરંતુ ટીપુ સુલતાનનું મૃત્યુ થતાં સંપર્ક તૂટી જાય છે। આથી નેપોલિયન એક યુનિયન તૈયાર કરે છે, જેમાં યુરોપના બધા દેશો આવે છે, જે કોન્ટિનેન્ટલ સિસ્ટમ કહેવાય છે। તેના મુજબ યુરોપિયન દેશો બ્રિટનનો સામાન ખરીદી કરી શકતા ન હતા। આ સમય બ્રિટનમાં ઔદ્યોગિકકરણનો સમય હતો, માલ ખૂબ તૈયાર થતો હતો અને આ સામાન યુરોપમાં જતો હતો। પરંતુ હવે આ માલ વેચવો ક્યાં? અને આ સમયે અમેરિકા પણ હાથમાંથી જતું રહ્યું હતું। આથી એવી સિચ્યુએશન આવી ગઈ કે બ્રિટનના વેપારીઓએ સંસદમાં પ્રેશર કર્યું કે તેમને પણ પોતાનો માલ વેચવા એશિયન દેશોમાં વેચવાની છૂટ આપવામાં આવે। એ સમયે એકમાત્ર બ્રિટિશ કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં વ્યાપાર કરતી હતી। આથી ચાર્ટર એક્ટ 1813થી કંપનીનો એકાધિકાર સમાપ્ત કરવામાં આવ્યો, પરંતુ ચા અને ચીન સાથેના વ્યાપાર પર એકાધિકાર કાયમ રહેશે। મતલબ કે બે ક્ષેત્રને છોડીને એક તો ચાનો વ્યાપાર અને બીજું ચીન સાથેનો વ્યાપાર, બાકી કોઈ પણ વ્યાપાર બ્રિટનના બીજા વેપારીઓ માટે છૂટ આપવામાં આવી। હવે જો બીજા વેપારીઓ અને બીજી કંપનીઓ પણ ભારતમાં વ્યાપાર કરવા આવશે તો સાથે બીજા લોકો પણ આવશે, તેમના રહેઠાણની પણ વ્યવસ્થા કરવી પડશે। આથી લાયસન્સ બ્રિટન પાસેથી લઈને વ્યાપાર કરી શકશે અને રહી શકશે। 1813 સુધીમાં કંપનીએ ભારતના ઘણા મોટા ભાગ પર કંટ્રોલ કરી લીધો હતો। હવે ભારતની વ્યવસ્થા ચલાવવા ભારતના પ્રશિક્ષિત લોકોની જરૂર પડશે, પરંતુ ભારતમાં શિક્ષણનું સ્તર એવું ન હતું કે કંપનીને કામ આવી શકે। આથી કંપની શિક્ષણમાં ધ્યાન આપે છે અને તેના માટે અલગથી પ્રતિ વર્ષ 1 લાખનો શિક્ષણ ફંડ કરવામાં આવ્યો। આ કાયદાથી ઈસાઈ મિશનરીને પ્રચાર કરવાની અનુમતિ અપાઈ। આ કાયદાથી કંપનીના ભાગીદારોને ભારતીય રાજસ્વમાંથી 10.5% લાભાંશ આપવામાં આવશે। ચાર્ટર એક્ટ 1813ના મુખ્ય મુદ્દા: ચા અને ચીન વ્યાપાર પર એકાધિકાર, ભારતીયો માટે પ્રતિ વર્ષ 1 લાખ શિક્ષણ ફંડ, દરેક અંગ્રેજી વેપારીને ભારતમાં વ્યાપાર કરવાની છૂટ, ખ્રિસ્તી ધર્મ પ્રચાર કરવાની છૂટ। હવે પછીના એક્ટ માટે અમારી ચેનલમાં જોડાયેલ રહો અને ખાન એડ્યુ પોઈન્ટને સબસ્ક્રાઇબ કરો।